તળાવમાં કેમિકલયુક્ત ફીણવાળા પાણીનો નિકાલ તંત્રની બેદરકારી ઉપર ઉઠતા સવાલ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં કેમિકલ અને ફીણવાળું પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં ચિંતા જગાવી છે। આ ઘટનાએ તંત્રની પર્યાવરણ પ્રત્યેની બેદરકારી અને જવાબદારી પર અનેક સવાલો ઉઠાવ્યા। ગોત્રી તળાવ જે એક સમયે શહેરની સુંદરતામાં વધારો કરતું અને જે વિવિધતાનું એક પ્રતીક હતું, જે હવે પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે। આ દૂષિત પાણી ક્યાંથી આવે છે તે એક મોટો પ્રશ્ન છે। સામાન્ય રીતે આવા ફીણવાળા અને કેમિકલયુક્ત પાણી ઔદ્યોગિક એકમો અથવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી યોગ્ય પ્રક્રિયા કર્યા વિના છોડવામાં આવતા હોય છે। જો આ પાણી ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતું હોય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ભૂમિકા પર પ્રશ્નાર્થ થાય છે। જીપીસીબીનું મુખ્ય કાર્ય ઔદ્યોગિક પ્રદૂષણોને નિયંત્રિત કરવાનું અને પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનું છે। તેમ છતાંય જો આવા બનાવો બનતા હોય તો તે સ્પષ્ટ દર્શાવે છે કે કાં તો નિરીક્ષણનો અભાવ છે અથવા તો નિયમોનું કડક અમલીકરણ થતું નથી। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે શું કહ્યું, સાંભળો। ગયા વર્ષે પણ ચોમાસાની ઋતુની અંદર આ જ પ્રકારે પાણીની અંદર કેમિકલ દેખાયું હતું, જેના કારણે ફીણ થઈ અને આખા રસ્તાઓ પર ઉડવા લાગ્યું હતું। આ વખતે પણ એ જ પ્રકારની ઘટના બની રહી છે કે ગોત્રી તળાવની અંદર કેમિકલયુક્ત પાણી આવે છે। ગઈ વખતે અધિકારીઓને જાણ કરતાં એ લોકોએ પણ તપાસ કરી કાર્યવાહી કરી હશે, જેના ભાગરૂપે પછી પાણી બંધ થઈ ગયેલું હતું, આ રીતે ફીણ થયું હતું। પણ આ વર્ષે ફરી થયું છે તો મેં અમારા જે તે અધિકારીઓને આની જાણ કરી છે અને એ લોકો પણ આની આગળ તપાસ કરી અને એની કાર્યવાહી કરવાની। જે રીતના કેમિકલનું પાણી મિક્સ થયું છે એવી કંપની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? હા જી, ચોક્કસ। જે લોકો આમાં કેમિકલયુક્ત પાણી છોડતા હશે કે એવું ધ્યાનમાં આવશે કે તપાસમાં આવશે તો એ લોકો સામે ચોક્કસ કાર્યવાહી કરવાની। અને આ તળાવમાં જે અસંખ્ય માછલી પણ હોય છે, જે કેમિકલ પાણી મિક્સ થવાથી એનું મરણ થાય છે। હા, ચોક્કસ આપની વાત સાચી છે કે કેમિકલયુક્ત પાણીથી માછલીઓ મૃત્યુ પામે છે। હાલ પણ એવી કોઈ ઘટના નથી બની અને ભગવાન એવી પણ પ્રાર્થના કરીએ કે કોઈને નુકસાન ન થાય, પણ ચોક્કસ જે પણ આની અંદર જવાબદાર લોકો હશે એની સામે કાર્યવાહી કરવાની।